તો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં રોજગારી માટે હિજરત કરી રહ્યા છે, જેની અસર 7 મે થનારા મતદાન પર પડશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો છે દાહોદ એસટી ડેપોના, જ્યાં લોકસભા ચૂંટણી ટાણે લોકો રોજગારી માટે હિજરત કરવા મજબૂર બન્યા છે। આ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને મોટાભાગના લોકો ખેતી અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। હોળી પછી લગ્નસરાનો માહોલ ઓછો થતાં મજૂરી કરતા કામદારોનો મેળો બસ સ્ટેશનની અંદર જોવા મળી રહ્યો છે। હાલ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે। 7 મે એ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો હિજરત કરતા તેની અસર લોકસભા મતદાન પર પડવાની સંભાવનાઓ સેવાઈ રહી છે। રોજ 500 ટિકિટ બુક થાય છે એવરેજ, અને અમદાવાદ, સુરત ને વડોદરા લાઇનનું વધારે ટ્રાફિક છે, ધસારો વધારે છે, અને આ બાજુ કાઠિયાવાડ લાઇનનું છે એ 80% ટ્રાફિક છે। અન્ય જિલ્લાના જો શ્રમાધિકારીઓ છે એમની સાથે પણ સતત સંપર્ક કરવામાં આવી રહ્યું છે, અને જો મહાજન મંડળો જો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે કે મતદાનના દિવસે પેડ લીવ બધાને જ મળે, અને એના થકી ત્યાંના જો અહીંયાથી શિફ્ટ થયેલ લોકો છે એક દિવસ માટે મતદાન કરવા માટે અહીંયા આવી શકે। મજૂરી કરી ગુજરાન ચલાવતા કામદારો પાસે આ જિલ્લામાં આવકનો કોઈ અન્ય સ્ત્રોત નથી, એટલે ગુજરાતના અન્ય જિલ્લામાં હિજરત કરે છે। કામદારોનું માનવું છે કે આવનારા સમયમાં જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ અથવા રોજગારીના સ્ત્રોત ઉપલબ્ધ થાય તો જિલ્લામાંથી હિજરત કરવાનો વારો નહીં આવે તેવું કામદારો જણાવી રહ્યા છે। કઈ કંપની જેવું ખોલે તો સારું કહેવાય, તો બહાર જવું નહીં પડે અમને એમ। અચ્છા, એટલે આપણા જિલ્લામાં રોજગારી મળી જાય? હા, તો વાંધો નહીં। હા, વાંધો નહીં। જો આપણા દાહોદ જિલ્લામાં વિકાસ કર્યો હોત તો આટલી બધી પબ્લિક બહાર ન જતી હોત એમ। એના આ તમે આ દ્રશ્યો જોઈ અને સમજી જતા હોય એમ। બસ મજૂરી જાય સર। એવું કયા ગામ જવાનું? અમે જઈ રહ્યા તારાપુર બાજુ। તારાપુર જવું? હા। અચ્છા, તો દાહોદ જિલ્લામાં રોજગારી નથી મળતી? આ કઈ મળે છે યાર? તો રોજગારી મળશે તો પછી અહીંયા રોકાવ છો ખરા? તો રોકાવું પડે ને યાર। દાહોદ જિલ્લાની વસ્તી 21 લાખથી વધુ છે અને મતદારોની સંખ્યા 18,60,800 છે, જેમાં પુરુષ મતદારો 9,21,253 અને મહિલા મતદારો 9,39,547 છે। છેલ્લા 3 ટર્મથી મતદાનની ટકાવારીની વાત કરીએ તો 2009માં 44.73%, જ્યારે 2014માં 63.85%, 2019માં 66.73% મતદાન નોંધાયું હતું। ત્યારે આ વખતે પણ હવે જોવું એ રહ્યું કે આ વખતે કેટલું મતદાન થાય છે, કે એની સીધી અસર જે છે દાહોદની જે લોકસભા સીટ છે તેની અંદર મતદાનની અંદર થઈ શકે છે। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ।